ખાસ તો ભૂમિતિના જે ચેપ્ટરો હોય એમાં થોડું ધ્યાન તમારે એ રાખવું પડે કે સંકલ્પના એની જે છે થિયરી એને સમજવી પડે. જો તમે ભૂમિતિને પાયાથી સમજી લ્યો તો એના જેટલું સહેલું ગણિત નથી. પણ જો તમને એની સંકલ્પના ન આવડતી હોય તો ભૂમિતિ અઘરું થઈ જાય. અત્યાર સુધી મેં જોયેલું છે ઘણા બાળકો ભૂમિતિના દાખલાઓ છે એ પરીક્ષામાં મૂકી દેતા હોય, લખતા ના હોય, કેમ કે એ દાખલાની ગણતરી ના આવડતી હોય. એનું કારણ એક જ છે કે એને પાયાથી ભૂમિતિ શીખ્યા ના હોય. એટલે તમને એક ખાસ કે તમે અત્યારે 8મા છો, હવે તમારે શું કરવાનું, 6થા ધોરણમાં 7મા ધોરણમાં જે ભૂમિતિ આવી ગયું છે ને એને એકવાર તાજું કરી લેવાનું. એવું ન હોય કે 8મામાંથી ડાયરેક્ટ ભૂમિતિ તમે કરો તો બધું આવડી જાય. અગાઉનું બેઝિક પણ તમને ખબર હોવી જોઈએ. હમણાં આપણે ગયા શનિવારે જે રીતે લસા ને અવયવ ને આ બધું આપણે જનરલ સેશન રાખ્યો હતો ને, એમ આવતા શનિવારે આપણે ભૂમિતિ માટેનો એક જનરલ સેશન રાખશું. એની અંદર તમારે ભૂમિતિના પાયાના સિદ્ધાંતો જે છે, બિંદુ સંકલ્પના કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, રેખા કોને કહેવાય, કિરણ કોને કહેવાય, સમતલ કોને કહેવાય, બરાબર, પછી એક પરિમાણ, દ્વિપરિમાણ, ત્રિપરિમાણીય રચના, સાથે સાથે વર્તુળની સંકલ્પના, ત્રિકોણની સંકલ્પના, ચોરસ, લંબચોરસ, આ બધાની એક આપણે સેશન એવો રાખશું કે એમાં બેઝિક તમને બધી માહિતી મળશે. એટલે અત્યારે હું તમને સીધું પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ વાળું ચાલુ કરી દઉં છું. વચ્ચે ધારો કે તમને અમુક શબ્દ એવા આવશે ન સમજાય તો આપણે એની સંકલ્પના શનિવારે લેવાના જ છીએ. હવે બીજું, તમે એક કાગળ લ્યો. ધારો કે આપણી પાસે આ એક કાગળ છે, ચાલો દેખાય છે. આ કાગળ છે ને, આને તમે એક સમતલ કહી શકો, જેને લંબાઈ પહોળાઈ એક બંધ આકૃતિમાં આ એક સમતલ થઈ ગઈ. હવે આના ઉપર તમે પેન્સિલ રાખી અને અલગ અલગ બિંદુ સુધી તમે એને લંબાવો. ધારો કે આપણે આ એક સમતલ, જે તમારી સામે વ્હાઈટ બોર્ડ છે એ પણ એક સમતલ જ છે, જેમ કાગળ છે એમ. હવે તમે કામ કરો, આને હું કાગળ માની લ્યો થોડી વાર, તમારે કાગળ બગાડવો નહીં, બરાબર ને. અત્યારે ભાઈ વૃક્ષોનું જતન કરવું પડે, બિનજરૂરી કાગળ ન બગાડાય, પર્યાવરણમાં નુકસાન જાય, બરાબર. ખાલી લીટી દોરવા માટે કાગળ બગાડીએ તો વનસ્પતિ નુકસાન જાય, કેમ કે સામે એટલી વનસ્પતિનો નાશ થતો હોય, હો, બરાબર. એટલે થોડું ધ્યાન રાખવાનું. આને કાગળ માની લો. આ બોર્ડ છે, વ્હાઈટ બોર્ડ છે, એ કાગળ છે, એક સમતલ છે. આમાં ધારો કે મેં જુદા જુદા બિંદુ લખ્યા, દર્શાવ્યા, ચાલો બરાબર. હવે આ બિંદુઓને હું જોડતો જાઉં. હવે મારે શું કરવાનું કે આ પેન્સિલ છે, ઇન્ક પેન છે, એ પેન્સિલ લઈ લ્યો. આને આપણે ઉપાડવાની નહીં, આમ દર્શાવતા જાઓ. બધા બિંદુને આવરી લ્યો એવી એક બંધ આકૃતિ કે ખુલ્લી આકૃતિ. જો અહીંયા હું અડાડી દઈશ તો બંધ આકૃતિ થઈ ગઈ, પણ આ છેડા હું ખુલ્લા રાખીશ, આ એક ખુલ્લો વક્ર થયો. તમે ભૂમિતિની અંદર બિંદુઓને જોડશો એટલે એક નવી રચના તૈયાર થશે. તમે જો 3 જુદા જુદા બિંદુ લ્યો અને એને જોડી દો તો એક બંધ આકૃતિ, એક બહુકોણ ત્રિકોણ બન્યો. શું બન્યું? આ એક ત્રિકોણ. એવી રીતે તમે 4 બિંદુ લીધા હોય અને એને તમે જોડી દો તો એ ચતુષ્કોણ બને, 4 કોણ વાળા. એટલે આપણે એની સંકલ્પનામાં પણ જઈએ છીએ. પણ તમે બીજું
કે કયો વક્ર બહુકોણ છે, કયો વક્ર બહુકોણ નથી, એની પણ તમને વ્યાખ્યાની સમજૂતી હોવી જોઈએ. ધારો કે મેં જો આ દર્શાવ્યું, આ આકૃતિ છે, આવી આકૃતિ છે. તમારી સામે જે બોર્ડમાં જે દર્શાવું છું એ બધા બહુકોણ વક્ર છે. પણ જો ધારો કે હું આવી રીતે દર્શાવું, આ બધા ખુલ્લા ભાગ થયા, બરાબર? તો એ બધા બહુકોણની જે સંકલ્પના છે એમાં નહીં આવે. એટલે તમારે ખાસ પેલું તો સમતલ, એની અંદરના સમતલીય વક્ર અને બહુકોણ, પછી એ આકૃતિ બંધ સમતલમાં છે કે કઈ રીતે છે એ આપણે જોવાનું. તો ખાસ કાગળને આપણે એક સમતલની પ્રતિકૃતિમાં જોઈ, જ્યારે આપણે કાગળ ઉપર પેન્સિલ ઉપાડ્યા વગર તેના ઉપરના જે બિંદુ છે એને એકબીજા સાથે જોડ્યા, ત્યારે આપણને જે વક્ર તૈયાર થયો એને આપણે શું નામ આપ્યું? સમતલીય વક્ર. શું નામ આપ્યું આપણે એને? સમતલીય વક્ર. ત્યારબાદ બહુકોણની આપણે વાત કરીએ તો રેખાખંડથી બનતા, રેખાખંડથી બનતા જે સાદા બંધ વક્ર છે, સાદા, પાછો શબ્દ યાદ રાખજો, બંધ શબ્દ વાપર્યો છે, ખુલ્લો વક્ર નહીં. ધારો કે હમણાં આપણે એક આકૃતિ લીધી, એમાં આવું જોયું, તો આમાં ખૂણા જાડા બન્યા, 1 બન્યો, 2 બન્યા, 3, પણ આ આકૃતિ ખુલ્લી છે. છેડા બધા જો અહીંયાને જોઈન્ટ કરી દીધું હોત તો આ બંધ વક્રમાં આવી ગયું હોય. કોઈ પણ છેડા જ્યાં સુધી ખુલ્લા હોય, બરાબર, એ ખુલ્લો વક્ર થયો. તો ખુલ્લા વક્ર છે એ બહુકોણની સંકલ્પનામાં નહીં આવે. ચોખ્ખો શબ્દ વાપર્યો છે જો, કે રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. બરાબર? ધારો કે આપણે એની માટે જોઈએ, હમણાં જે એક આકૃતિ દર્શાવી હતી, તો આ પણ એક બંધ આકૃતિ જ છે, તો આ પણ બહુકોણની વ્યાખ્યામાં આવશે. એવી રીતે આ પણ બંધ આકૃતિ છે, એમાં પણ જો તમે જુદા જુદા રેખાખંડોને આપણે જોડ્યા છે, અહીંયા પણ જોડ્યા, બરાબર? પણ તમે બાજુની જે બહુકોણ નથી એમાં જુઓ તો આ રીતે એમાં આવ્યું છે. એમાં તમે જોઈ શકો કે એમાં ખુલ્લા પ્રકારની રચના આપેલી છે. કેવી આપી છે? ખુલ્લા પ્રકારની. તો એ વક્ર બહુકોણ નથી, બરાબર? એ બંધ ન હોવાથી એ બહુકોણની સંકલ્પનામાં આવતું નથી. એટલે ખાસ એક બંધ વક્ર હોવો જોઈએ, એક ધ્યાન રાખવાનું. એટલે રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને, રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહેવાય. હવે આપણે બહુકોણનું એક વર્ગીકરણ જોઈએ. ચાલો, બહુકોણનું એક વર્ગીકરણ. હવે જો ખાસ તો બહુકોણ ક્યારે બને કે જેમાં રેખાખંડને આપણે જોડવાના હોય, એક બંધ આકૃતિ બનાવવાની હોય. હવે ધારો કે તમે જો બે બિંદુ લીધા હોય તો આ રેખાખંડ થયો, બરાબર? હવે એને જોડવા માટે બીજો રેખાખંડ આપણે જોતો હોય તો ત્રીજું બિંદુ તો જોઈએ ને. એટલે જે બહુકોણ છે એમાં ઓછામાં ઓછા 3 શિરોબિંદુ જોઈએ. 2 શિરોબિંદુમાં માત્ર રેખાખંડ બન્યો, બરાબર? એક પરિમાણ બન્યું. સમતલની અંદર
આપણે જ્યારે બંધ આકૃતિ બનાવી છે ત્યારે ખાસ એક ધ્યાનમાં રાખવાનું કે ઓછામાં ઓછા 3 શિરોબિંદુની આવશ્યકતા પડે. તો અહીંયા ધારો કે હું શિરોબિંદુની સંખ્યા લઉં. ચાલો પછી એનું શું નામકરણ કરશું, એનું વર્ગીકરણ અને એની એક આકૃતિ. તમારી ચોપડીની અંદર 38મા પેજમાં આ કોષ્ટક આખું આપ્યું છે. જો એમાં મેં હમણાં તમને વાત કરી કે બહુકોણ બનાવવા માટે ઓછામાં ઓછા 3 શિરોબિંદુની જરૂરિયાત પડે. એટલે તમે અહીંયા 3 થી ચાલુ કરો. હવે 3 શિરોબિંદુ તમે લ્યો, એને જોડી દો. આ 3 શિરોબિંદુ લીધા. ચાલો, તો એને કારણે જે ખૂણાઓની રચના બની છે, જો કેટલા બન્યા છે, 1 2 3 3 ખૂણાઓ બન્યા છે. એને આપણે ત્રિકોણ, શેમાં લીધા આપણે એને, ત્રિકોણ. હા, 3 બિંદુ વાળી જે રચના છે અને એને આપણે જ્યારે બહુકોણની સંકલ્પના મુજબ જોડીએ ત્યારે ત્રિકોણ બને. શું બને? ત્રિકોણ. પછી એ ત્રિકોણ જુદા જુદા પ્રકારના હોઈ શકે. સમદ્વિબાજુ ત્રિકોણ હોય, સમબાજુ ત્રિકોણ હોય, વિષમ બાજુ ત્રિકોણ હોય. એ ઉપરાંત તમે એની અંદર કાટકોણ ત્રિકોણ હોય. આ બધા પછી અલગ અલગ એની ખૂણાના પ્રકાર અનુસાર આવશે. ચાલો, બાજુઓના પ્રકાર અનુસાર આવશે. પણ આપણે મુખ્ય શું જોયું કે 3 શિરોબિંદુને ભેગા કર્યા ત્યારે ત્રિકોણ બન્યો. હવે આ ત્રિકોણ નિયમિત છે કે નિયમિત નથી, એટલે કે અનિયમિત છે, એ બધું પછી. પહેલા ખાલી એટલું જોવાનું કે 3 શિરોબિંદુને આપણે રેખાખંડની મદદથી જોડી દઈએ ત્યારે જે બંધ આકૃતિ બને છે એ બહુકોણ કયો બને છે? તો કે ત્રિકોણ. કયો બને છે? ત્રિકોણ. એવી રીતે આપણે 4 શિરોબિંદુ લઈએ. હવે તમે કોઈ પણ જુદા જુદા 4 શિરોબિંદુ લ્યો, એને જોડી દો. 4 શિરોબિંદુને લઈએ એટલે 4 કોણ, ચતુષ્કોણ. શું બન્યું એમાં? ચતુષ્કોણ બન્યા. બરાબર. પછી એ ચતુષ્કોણમાં સમબાજુ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય કે જે પણ હોય એ બધા પછીની વ્યાખ્યામાં લેવાના. પણ પેલું એટલું જોવાનું કે ચતુષ્કોણમાં 4 શિરોબિંદુ રેખાખંડથી એકબીજા સાથે જોડાય અને જે બંધ આકૃતિ, બંધ વક્ર જે બનાવ્યો એ બહુકોણ, ચતુષ્કોણ તરીકે ઓળખાય છે. એટલે તમારા મગજમાં એક વસ્તુ બેસી ગઈ કે જેટલા શિરોબિંદુ હશે ને એટલા એના કોણ તૈયાર થયા છે. જો આમાં 3 શિરોબિંદુ લીધા તો ત્રિકોણ, 4 શિરોબિંદુ લીધા ચતુષ્કોણ. હવે 5 શિરોબિંદુ લઈએ. ચાલો, સામે પાછું બીજું એ શિરોબિંદુ અને બાજુની સંખ્યા. પણ આની સાથે તમને સમજાય. જો 3 શિરોબિંદુ લ્યો તમે, 3 શિરોબિંદુને જોડવા માટે કેટલી બાજુ બની? 1 2 અને 3. 3 બાજુ 3 કોણ. એમ 4 શિરોબિંદુને તમે જોડ્યા તો કેટલી બાજુ બની? 1 2 3 અને 4. 4 બાજુ 4 કોણ. એમ 5 શિરોબિંદુને આપણે લઈએ, 1 2 3 4 અને 5. એને જોડી દો એટલે બાજુ કેટલી થઈ? 5. 1 2 3 4 અને 5. 5 બાજુ 5 કોણ એટલે આપણે નામ આપ્યું એને પંચકોણ. આ બધી રચનાઓ જે છે એ તમારે આગળ જતા અભ્યાસમાં પણ બધે આવશે. આપણે જે ડીએનએ ભણીએ ને એના બંધારણની અંદર એક ન્યુક્લિયોટાઇડના અંદર પેન્ટો શર્કરા હોય, 5 કાર્બન વાળી શર્કરા. તો એના સ્ટ્રક્ચર બનાવીએ ત્યારે પણ આવા પંચકોણ વપરાતા હોય. તો ટૂંકમાં આ ભૂમિતિનો બેઝ છે જેને પછી આપણે અલગ અલગ હેતુથી ઉપયોગમાં લઈએ. બરાબર. એટલે એવું જરૂરી નથી કે આની અંદર તમે જે આવે માત્ર ગણિત પૂરતી છે, ના, પણ તમારે બીજા સબ્જેક્ટની સાથે પણ આ બધું જોઈન થતું હોય. 5 શિરોબિંદુ એને ભેગા કરો, 5 બાજુ બની અને 5 ખૂણા બન્યા.
એ 5 ખૂણા છે એટલે પંચકોણ શબ્દ આપણે વાપર્યો છે. પછી એ નિયમિત છે કે અનિયમિત એ આપણે પછીની સંકલ્પનામાં જોઈએ. હવે નંબર 6 બિંદુ લઈએ. 6 શિરોબિંદુ. હવે 6 શિરોબિંદુને જ્યારે આપણે લઈએ ત્યારે જો આ 1 2 3 4 5 અને 6 અને જોડી દઈએ. કેટલી બાજુ જોડાણી? 6. કેટલી બાજુ થાય? 6. 1 2 3 4 5 6. 6 બાજુઓ થઈ અને 6 ખૂણા થયા. જો આ 1 2 3 4 5 અને 6 કોણ. બરાબર? એટલે આપણે ષટકોણ શબ્દ વાપરીએ. એવી રીતે તમે 7 બિંદુ લ્યો તો જો તમારી આકૃતિમાં જોતા જાવ. હવે 7 બિંદુ માટે જો 7 બિંદુ દર્શાવવાના, એને જોડો એટલે 7 બાજુ જોડાણી, 7 ખૂણા જોડાણા એટલે સપ્તકોણ. એમ નીચે જુઓ 8 માટે આપ્યું છે તમને. 8 બિંદુઓને જોડી દો અષ્ટકોણ. 9 બિંદુઓને જોડો નવકોણ. અને 10 બિંદુઓને જોડો તો 10 માટે શબ્દ છે 10 કોણ. 10 કોણમાં 10 બાજુ 10 ખૂણા. 9 કોણમાં 9 બાજુ 9 ખૂણા. અષ્ટકોણમાં 8 બાજુ 8 ખૂણા. સપ્તકોણમાં 7 બાજુ 7 ખૂણા. એવી રીતે તમે 11 માટે 12 માટે 13 માટે દરેક જેટલા શિરોબિંદુ એટલી બાજુ બનશે, એટલા કોણ બનશે. ધારો કે તમે n શિરોબિંદુ લીધા. n એટલે તમે એમાં ગમે એટલા લઈ શકો. 11 12 13 14 15 16 17 1000 2000 ગમે એટલા બિંદુ લ્યો. ગમે એટલા બિંદુ લ્યો એને આપણે n શિરોબિંદુની વ્યાખ્યામાં લઈએ તો n કોણ બને. શું બને? n કોણ. જેમ જો 3 બિંદુથી ત્રિકોણ, 4 બિંદુથી ચતુષ્કોણ, 5 બિંદુથી પંચકોણ, 6 માં ષટકોણ, 7 માં સપ્તકોણ, 8 માં અષ્ટકોણ, 9 માં નવકોણ, 10 માં 10 કોણ. એમ આપણે આગળ આગળ કરતા જઈએ તો n બિંદુ માટે n કોણ તૈયાર થાય અને n બાજુ તૈયાર થાય. તો આ સમજૂતી કોષ્ટકમાં આપી છે. એકવાર તમે એ કોષ્ટક આખું 10 કોણ સુધીનું જોઈ લો ફટાફટ. ચાલો 10 કોણ સુધીનું સમતલ જોઈ લો.